નમસ્કાર મિત્રો, તો આજે આપણે જાણીએ વરિષ્ઠ નાગરિક કોને કહેવાય અને તેના લીગલ રાઇટ્સ શું હોય છે. તો ભારતીય બંધારણની કલમ 41 મુજબ વૃદ્ધ વ્યક્તિઓને સિનિયર સિટીઝનને સહાયતા મેળવવા માટે નૈતિક અને બંધારણીય અધિકારો આપે છે. તો ભારતીય બંધારણ મુજબ 60 કે તેથી વધુ વર્ષ ઉંમર ધરાવતા વ્યક્તિઓને વરિષ્ઠ નાગરિક કહેવામાં આવે છે. તો એના લીગલ રાઇટ્સ શું છે? તો મેન્ટેનેશન એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007 અન્વયે આ કાયદામાં સિનિયર સિટીઝનને હક અને અધિકાર આપવામાં આવેલા છે. તો એમાં આપણે જોઈએ તો સંતાનો, વંશજો, માતા પિતા પાલન અને પોષણ કરવાની ફરજ છે. વરિષ્ઠ નાગરિક માસિક મેન્ટેનેશન માંગી શકે છે તેમજ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી કરી શકાય છે. આ ઉપરાંત વંશજો, સંતાનો મિલકત આપી હોવા છતાં જો તેનું સાર સંભાળ જતન ન કરે તેની મિલકત ટ્રાન્સફર રદ પણ થઈ શકે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો ઝડપી ન્યાયનો પણ અધિકાર આપવામાં આવેલો છે. કોર્ટમાં વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવેલી છે. આ ઉપરાંત આપણે આગળ જોઈએ ફરિયાદ અને સહાય કઈ રીતે મેળવી શકાય. આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો ફરિયાદ કઈ રીતે કરવી. તો જિલ્લા સમાજ કલ્યાણ વિકાસ અધિકારી સમક્ષ તમે ફરિયાદ કરી શકો છો. પોલીસ સ્ટેશનમાં તમે ડાયરેક્ટ નજીકના પોલીસ સ્ટેશન સમક્ષ તમે ડાયરેક્ટ ફરિયાદ કરી શકો છો. મેન્ટેનેશન ટ્રિબ્યુનલ સમક્ષ તમે પણ ફરિયાદ દાખલ કરી શકો છો. આ ઉપરાંત હેરાનગતિ થાય સીધી પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ શકે. એકલા રહેતા હોય તો પણ પોલીસ સુરક્ષા માંગી શકો છો. વૃદ્ધાવસ્થામાં એકલા રહેવાનો પણ અધિકાર પ્રાપ્ત થાય છે.